ગુનેરીમાં નિત્ય શિવ નિરંજન દેવગુફા હિન્દુ સનાતની ચાતુર્માસ ઉજવણીનો આરંભ, જેમાં ભુજ દશનામ ગોસ્વામી સમાજવાડી ખાતેથી નીકળેલી સનાતન ધર્મ શોભાયાત્રા માર્ગમાં ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત કરાયું. ગુનેરીથી અંદાજે 1.5 કિલોમીટરના અંતરે આવેલ નિત્ય નિરંજન દેવગુફા ખાતે શ્રીંગી ઋષિ આશ્રમ મેવાડા રાજસ્થાનના રાષ્ટ્રીય મહાકાલ સેનાના સંસ્થાપક દિગંબર પૂજ્ય ખુશાલ ભારતીજી મહારાજના સાનિધ્યમાં યોજાનારા હિન્દુ સનાતની ચાતુર્માસની ઉજવણીને લઈને ગોસ્વામી સમાજવાડી ભુજ ખાતેથી સવારે 10 કલાકે ગુનેરી સુધીની સનાતન ધર્મ શોભાયાત્રાને પ્રસ્થાન કર્યું હતું. અહીંથી નીકળેલ યાત્રાનું મિર્ઝાપર, માનકુવા, દેશલપર, દેવપર, નખત્રાણા, રવાપર, દયાપર, ખડુલી, સિયોત સહિત ગામોમાં દિગંબર ખુશાલ ભારતીજી મહારાજનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. મોડી સાંજે ગુનેરી આ યાત્રા પહોંચ્યા બાદ અહીં તેમનું વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કરાયું હતું. અહીંથી ગુનેરી ગુફા સુધીની અંદાજે 1.5 કિલોમીટરની પદયાત્રા ગુનેરી ગુફાએ પહોંચી હતી. શોભાયાત્રામાં રઘનાથ ગિરિબાપુ, પૂજ્ય હરિસંઘ દાતા, અશોક ભારતી મહારાજ, શંકરગીરી મહારાજ, ભાનુગીરી મહારાજ, વિશાલનાથજી મહારાજ, મંગલ ભારતી મહારાજ, રુદ્ર આદિત્ય ભારતી મહારાજ સહિતના સંતો તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. મહોત્સવના કાર્યક્રમને લઈને આજે તારીખ 9/7ના રાત્રે વૃંદાવનના કલાકારો દ્વારા ભગવાન કૃષ્ણજીની ઝાંખી આધારિત કાર્યક્રમો યોજાશે. તારીખ 10/7ના ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે પાદુકા પૂજન તેમજ અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો સાથે રાત્રે ઉદયપુર રાજસ્થાનના કલાકાર સુરસ ગેહલોત તેમજ ગોયલવાડના સાહિત્યકાર મુક્તિદાન ગઢવી દ્વારા ભજન સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજન વ્યવસ્થા ગુનેરી નિત્ય શિવ નિરંજન દેવ ગુફાના સભ્યો દ્વારા સાંભળવામાં આવી રહી છે. સ્ટોરી રમેશભાઈ ભાનુશાળી, નલિયા.